નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પીઓકેને પાકિસ્તાનનું બતાવનારા અમેરિકન અખબાર પર ભડક્યું ભારત, કહ્યું કે એ ભારતનો અભિન્ન અંગ છે। અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો, રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતા નોંધાઈ। તમિલનાડુમાં રાજકારણમાં નવા જૂનીના એંધાણ, દિગ્ગજ નેતા ડીએમકે છોડીને વિજયની ટીવીકે પાર્ટીમાં જવા તૈયાર। હું ઋતિક રોશન જેવો દેખાઉં છું, કંગના રાણૌતના કટાક્ષનો સીજેપી નેતા સૌરવ દાસે આપ્યો જવાબ। રાજ્યસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા પહેલા વિપક્ષનું વોકઆઉટ, સત્તા પક્ષનો વળતો પ્રહાર કરવામાં આવ્યો। કાળા સમુદ્રમાં સ્થિતિ વણસી અને ભારત અમારી સાથે વાત નથી કરતું, યુક્રેનનો વળતો આરોપ કરવામાં આવ્યો। લોકસભાની બેઠકોએ 850 કરવી એ લોકતંત્ર માટે ઘાતક છે, એની જગ્યાએ ધારાસભ્ય વધારો, શશી થરૂરનું નિવેદન। ઈ-100 માટે રાત્રે 8 વાગે ફાઇલ સાઇન કરી પણ E20 સાથે કોઈ લેવા દેવા નથી, નીતિન ગડકરીના પોતાના જ નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો। મધ્યપ્રદેશમાં ટેકાના ભાવે મગની 100% ખરીદીની માંગ સાથે 20 ખેડૂત સંગઠનો અને હજારો ખેડૂતો વિફર્યા, ભોપાલમાં હજારો પ્રવેશ્યા। નવી દિલ્હીમાં સંસદમાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો, વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આદેશ આપનારા અમિત શાહને હટાવો। સરકારે લોલીપોપ આપ્યો, આંદોલન ચાલુ રહેશે, મગની ખરીદી મુદ્દે મધ્યપ્રદેશના ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટો નિષ્ફળ ગઈ। ચીનનું નવું પેસેન્જર પ્લેન C919 ભારત માટે બની શકે છે મોટો ખતરો, લેન્ડિંગ થતાં જ LAC પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તહેવારો પહેલા સરકાર એક્શન મોડમાં, ખાંડના ભાવ ન વધે તે માટે દેશભરની મિલોના સ્ટોકનું થશે ફિઝિકલ વેરિફિકેશન। સદનમાં માઇક બંધ કરાયું, ભાજપે બોલવા ન દીધો તો રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને સરકારને કર્યા આકરા સવાલ। વલસાડ જિલ્લામાં પૂરની તારાજી બાદ ધરતીપુત્રોની ખુમારી જોવા મળી, ફરી રોપણી શરૂ કરવામાં આવી। હવામાન વિભાગ અને આંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 48 કલાક ગુજરાત માટે અતિ ભારે। હવે શાળાની કેન્ટીન કે આસપાસ નહીં મળે જંક ફૂડ, મહારાષ્ટ્ર રાજ્યની તમામ શાળાઓમાં સરકારે લાગુ કર્યા નવા કડક નિયમો। આગામી 48 કલાક ગુજરાત માટે અતિ ભારે, 5 સિસ્ટમ સક્રિય થતાં આંબાલાલ પટેલે આપી 20 ઇંચ વરસાદની મોટી ચેતવણી। ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી, એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર। નેત્રંગની બિલોઠી તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય, ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ આકરા પ્રહાર કર્યા। સીજેપીએ શા માટે કહ્યું કે સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી। સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે તંત્ર એક્શન મોડમાં, મેગા ડિમોલેશનનું મહાઅભિયાન શરૂ થશે। બાબા રામદેવ ફાઇનાન્શિયલ સેક્ટર પ્રવેશ, પતંજલિના 4500 કરોડના સોદાને લીલી ઝંડી મળી। ભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓની એમરજન્સી આદેશ, જોખમી હોર્ડિંગ્સ ઉતારો અને જર્જરિત મકાનોમાંથી લોકોને ખસેડો। ઈરાન સામે હવે અમેરિકાનો મોટો નિર્ણય, મિડલ ઇસ્ટમાં તૈનાત જવાનોના સ્માર્ટફોન જપ્ત કરવામાં આદેશ। પીઓકેમાં પાકિસ્તાની સેનાનું લોહિયાળ તાંડવ, રસ્તાઓ પર નરસંહાર બાદ 30થી વધુ લોકોના મોતની પુષ્ટિ। પૈસાની ચિંતા વગર ભણશે વિદ્યાર્થીઓ, કેન્દ્ર સરકાર લાવી રહી છે સરળ એજ્યુકેશન લોન પોલિસી। વિંછિયાના ભોંયરા ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો, એક જ રાતમાં 6 ઘેટા અને 1 વાછરડનું મારણ કર્યું, લોકોમાં ફફડાટ। ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક, એક વર્ષમાં ઘટ્યું શૈક્ષણિક સ્તર, ટોપ 116માં એક પણ જિલ્લો નહીં। ગુજરાતમાં હવે ડામરના રોડનો અંત આવશે, સરકારનો મોટો નિર્ણય, શહેરોના તમામ આંતરિક રસ્તા હવે બનશે RCC રોડ। આજે સાંજથી અમદાવાદમાં પડી શકે છે ભારે વરસાદ, 31 જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી જાહેર।
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર, વિદ્યાર્થી આંદોલન પર પેલેટ ગન અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ. અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી 29 કિલોમીટર દૂર નોંધાયું. મહારાષ્ટ્રના ખેડૂતો માટે ખુશ ખબર, પ્રથમ તબક્કામાં ₹2 લાખ સુધીનું દેવું થશે માફ. લોન માફી યોજનાના નિયમોમાં મોટો સુધારો, તો 50,000ની લિમિટ હટાવાય. વિદ્યાર્થીઓ વાહન લાવ્યા તો થશે કાર્યવાહી, અમદાવાદની શાળાઓમાં લાયસન્સ વિનાના વાહન ચાલકો પર ડીઈઓની આરટીઓની તવાઈ. અમદાવાદમાં આવતીકાલે તમામ શાળા કોલેજો બંધ, ભારે વરસાદની આગાહીને પગલે શિક્ષણ વિભાગે 31 જુલાઈની જાહેર કરી રજા. મેટાની મોટી સ્પષ્ટતા, પીએમ મોદીના વિડીયો હટાવવા મામલે સરકારે આપ્યો જવાબ, તો હવે અપનાવશે નવા પ્રોટોકોલ. આસામમાં ભયાનક પૂર, શિવસાગરનું આખું ગામ પૂરમાં વહી ગયું, રાજ્યમાં મૃત્યુઆંક 78 પર પહોંચ્યો. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સુરતમાં ઝડપાઈ, ખંડણી અને બદનક્ષી કેસમાં પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી. ભારતમાં વધેલા ડાયાબિટીસના કેસ માટે અંગ્રેજો જવાબદાર, વૈજ્ઞાનિકોના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીના પરિણામ જાહેર, નેત્રંગની બિલોઠી બેઠક પર આમ આદમી પાર્ટીની ઉમેદવારની થઈ જીત. યુદ્ધ અટકાવો અને $200 અબજ મેળવો, દુબઈમાં 20,000 યુરાની યુવાઓ માટે હવે નોકરીની મોટી ઓફર. કોંગોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ વધતા હાહાકાર મચી ગયો, લાખો લોકો પર ગંભીર ખાદ્ય સંકટ. માંજલપુર બેઠક પર પેટા ચૂંટણી, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી, એકબીજા પર લગાવ્યા આચારસંહિતાના ભંગના આરોપ. અમદાવાદમાં ઠક્કર બાપા નગરમાં એએમસીની ગાડી પર પથ્થરમારો થયો, દબાણ હટાવવા ગયેલી ટીમ પર લારીવાળાઓનો હુમલો કરવામાં આવ્યો. પીએમ મોદી માટે રાહુલ ગાંધીની 2 બાબતોની સલાહ, તો પ્રદર્શનકારીઓ વિદ્યાર્થીઓ માટે આપી વિપક્ષની ગેરંટી. પાકિસ્તાન ખૈબર પખ્તુનવામાં પોલીસે ચોકી પર થયેલા હુમલામાં 9 સુરક્ષા કર્મચારીઓ અને 15 આતંકવાદીઓના થયા કરુણ મોત. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે પોતાના જ લોકો પર ગોળીબાર બંધ કરે પાકિસ્તાન, પાડોશી દેશમાં ગરમાયું રાજકારણ. અમદાવાદ સહિત 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કાલે રજા, તો લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે શાળા કોલેજોમાં આજે રજા, સંસ્થાઓએ વર્ક ફ્રોમ હોમ આપવા અપીલ. બેટ દ્વારકામાં ગુરી પૂર્ણિમાની અનોખી ઉજવણી, શિક્ષકોનું સન્માન અને વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદીઓ માટે અત્યંત ડરામણી આગાહી, રસ્તાઓ બની શકે છે નદી, 8 ઇંચથી વધુ વરસાદની આગાહી જાહેર. ગિરનારની જે સીડી પરથી બાળકને સિંહ ઉઠાવી ગયેલો, ત્યાં જ ફરી 3 ડાલામથ્થા દેખાયા સિંહ, વન મંત્રીએ વિડીયો શેર કરીને આપી માહિતી. બંગાળની ખાડીમાં સક્રિય થઈ મજબૂત સિસ્ટમ, ગુજરાતમાં મત્સ્ય તાંડવ, તો 8 થી 20 ઇંચ વરસાદ, ભારે વરસાદની આગાહી. મધ્યપ્રદેશમાં મગની ખરીદી મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટો નિષ્ફળ, વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.